વાત કરીશું ગીર સોમનાથની કે જ્યાંના સાગરખેડુ માછીમાર સમુદાયની હાલત ખૂબ જ વિકટ થઈ ગઈ છે। સિઝનની શરૂઆતમાં મોસમ વિઘ્ન બનતા માછીમારોની મુશ્કેલીમાં વધારો થયો છે। કઈ રીતે માછીમારોની મુશ્કેલી દર્શાવતો આ અહેવાલ કે જેમાંથી મળશે એનો જવાબ। વેરાવળ બંદર પર માછીમારી સિઝનની શરૂઆતમાં જ ખરાબ હવામાનને કારણે માછીમાર સમુદાય મુશ્કેલીમાં મુકાયો છે। એક ફિશિંગ બોટ દરિયામાં ડૂબી ગઈ છે। આ દુર્ઘટનામાં એક માછીમારનું મોત થયું છે જ્યારે અન્ય એક માછીમાર હજુ લાપતા છે। કેમ કે વરસાદને મોન્સૂનના હિસાબે આ વખતે વાવાઝોડું એવું આવ્યું કે અમે કોરોનાના ટાઈમથી જ અમને ડગમગથી બોટો ચલાવતા હતા। ધીમે ધીમે ઉછળ આવવાની હતી તો આ ચોમાસાની પહેલાં જ અમને બધાને ધોઈ નાખ્યા। સરકાર એની અંદર ઘણા એવા ફાયદા આપે છે, જેવી રીતના ખેડૂતોને પણ સહાય આપે છે, એવી રીતના બોટોવાળાને પણ એક નવી યોજના, એક નવી સહાય આપે તો બોટોવાળાને ઉછળ થઈ શકે। બીડિયા માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખ રમેશ ડાલકીના જણાવ્યા મુજબ છેલ્લા 5 વર્ષથી કોરોના કાળ બાદ માછીમારી વ્યવસાય સતત સંઘર્ષનો સામનો કરી રહ્યો છે। માછીમારોને ફિશિંગ બોટ શરૂ કરતા પહેલા ડીઝલ, રાશન અને બરફ માટે 5 થી 7 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડે છે। આ રકમ મોટાભાગે લોન કે વ્યાજે લેવામાં આવે છે। માછીમારે 6-7 લાખ રૂપિયાનું ડીઝલ, બરફ, રાશન કરી એ બોટ દરિયામાં મોકલી હતી। એનો બોટનો એમ કરો અંદાજે 40-45 લાખ રૂપિયાની બોટ થાય એટલે ટોટલ ખર્ચો 50 થી 55 લાખનો ખર્ચો છે। એ બોટની માલિકની એક જ બોટ હતી। એ બોટ ઉપર પોતાના 6 ઘરના પરિવારના 6 સભ્ય હતા, તેના ઉપર નિર્ભર હતા। અત્યારે એની રોજીરોટી હવે કઈ રીતે પોતાનું ઘર ચલાવી શકશે। માછીમાર આગેવાન પરેશ કોટિયાએ માંગણી કરી છે કે રાજ્ય સરકારે ફિશિંગ બોટને વીમા કવચ હેઠળ આવરી લેવી જોઈએ। જ્યારે બોટ સંપૂર્ણપણે નષ્ટ થાય છે ત્યારે માછીમારોની આજીવિકા સામે મોટો પ્રશ્ન ઊભો થાય છે। અત્યારે કોઈ પણ સરકારે કોઈ પણ પ્રકારની વીમા યોજના ચાલુ કરવી જોઈએ। જો વીમા યોજના ચાલુ ન થાય તો પણ જે બોટ ટોટલ લોસ જાય છે તો સરકારે એને પૂરેપૂરું વળતર આપવું જોઈએ, જેથી કરીને એનું પાછું એ બોટ બનાવીને એનું પરિવારનું ગુજરાન ચલાવી શકે। આવી પરિસ્થિતિમાં તો એ ઘર માલિક કરશે શું એમ। અત્યારે એને બેંકમાંથી લોન પણ લીધેલી છે 3 લાખની, પછી વેપારીના ઘરથી ઉછીના લીધેલા છે। એ માણસ હવે પાછો ફરીથી ધંધો કેમ કરી શકે। નુકસાનીના કારણે અનેક માછીમારો અન્ય વ્યવસાય તરફ વળી રહ્યા છે। માછીમાર સમુદાયની માંગણી છે કે જેમ જમીન પરના ખેડૂતોને સરકાર મદદ કરે છે તેમ સાગરખેડુ માછીમારોને પણ સહાય પેકેજ આપવામાં આવે। મહેશ ડોડિયાનો રિપોર્ટ, TV 13 ગુજરાતી, ગીર સોમનાથ।